કેમેરા લઈને ફોટો શૂટિંગ માટે પાવાગઢ ગયા અને કેમેરા વાળો બનાવી દીધો મને તો। જય માતાજી દરબાર। તો આજે અમે જઈ રહ્યા છીએ પાવાગઢ વાળી મહાકાલીના દર્શન કરવા અને અમે સાથે કેમેરો પણ લઈ જઈએ છીએ, તો ફોટો શૂટિંગ તો એક નંબર કરવાનું છે। ત્યાર પછી ગાડી લઈને અમે નીકળી ગયા પાવાગઢ જવા માટે અને મિત્રો ભાઈબંધો સાથે ફરવાની મજા કઈ અલગ હતી। ત્યાર પછી અડધો કલાક ગાડી ચલાવીને આપણે પહોંચી ગયા પાવાગઢની બેક સાઈડ અને કરી નાખ્યું ફોટો શૂટિંગ। કેમેરા તો ફોટા પાડવા માટે લઈ લે એટલે કરવું તો પડે ને, પૈસા સુલતવાળા પડે અને કેમેરા આપણે ભાડા ઉપર લાયા છે 500 રૂપિયામાં નક્કી કર્યું છે, તો પૈસા સુલવાળા પડે। ત્યાર પછી ગાડી ચલાવીને આપણે પહોંચી ગયા પાવાગઢની પાર્કિંગ અને ગાડી પાર્કિંગ કરી નાખી। પછી આવી ગયા પાવાગઢના બસ ડેપોએ, પછી બેસી ગયા બસમાં ને ટિકિટ ફરાઈને આપણે પહોંચી ગયા પાવાગઢની ઉપર, જ્યાંથી સીડો ચાલુ થાય। હવે અહીંથી ચડવાનું છે આપણે। પછી ચાલતા થઈ ગયા ભાઈબંધો સાથે અને ભાઈબંધોથી ફાટી ના જાય। कितना चुभने लगा हूँ सबको। અને હવે મેં વિચારું છું કે આ રોપવેમાં બેહીને મેં આવ્યો હતો આગળ પડત મારી તો ફાટી જાય। શરૂઆત મારથી જાય છે અને નીચે તો જો મારા ભાઈબંધ છે એમનું શું થશે। ત્યાર પછી મેં મંટુ અને દપુ તો ઉપર ચડી ગયા છે। ત્યાર પછી મિત્રો મહાકાળી માના દર્શન કર્યા અને તમે પણ કરી લેજો। અને આજે તો મિત્રો રવિવાર એટલે બહુ જ ભીડ છે અને આ લોકોએ મને કેમેરામેન બનાવી દીધો છે। બધાના ફોટા મેં જ પાડ્યા, મારો તો કોઈ ફોટો પાડતો નહીં, એટલે પછી કેમેરાનું ભાડું આલવાનું કેન્સલ। घर भेगू थाने भाई। અને મિત્રો પાવાગઢ મેં આવ્યો છું 4 વાર, 3 વાર ચાલતો અને 1 વાર ગાડી ઉપર આવ્યો છું। અને મિત્રો તમે કેટલી વાર આવ્યા છે કોમેન્ટમાં જરૂરથી કહેજો। અને પાવાગઢ ઉપર થોડીક વાર બેઠા અને નીચે ઉતરવા લાગ્યા અને પહોંચી ગયા નીચે અને ફોટો શૂટિંગ અહીં પાછું ચાલુ કરી નાખ્યું। અને હવે કરો ચેનલ સબસ્ક્રાઇબ। મહાદેવ બધાને।